वालकी वही सत्य कहे आज तारी जीवन केम નથી ઉપડતી સાહેબ ઓટોથી પૂરા છોડ કે આવ્યો અને જોડા ખતમાં કેરો કાલો બા સાહેબ પછી શું થયું બા સાહેબ એમાં યુદ્ધમાં મારા મહારાજા સીતારામ મહારાજા કા બા સાહેબ વાતો કરવાનું વખત દાસી મારે થયું દાસી અરે દાસી જો ભાઈ ને ભણ અત્યારે 6 મહિનાના છે તું લઈ અને હલ્દી થા સામે હલ્દી અંદર આડીદર બોડીદર કરીને ગામ છે ત્યાં મારા જીપના માનેલા કોણ કે મારા દેવાત પટેલ મારા ભાઈ હું એમની પાછળ સતી થાઉં છું શું કહ્યું બા સાહેબ તમે સતી થાશો તો કુમાર રાનોખાનું શું થશે અરે કુંવર રા નવખણ આજ મારો ભાઈ એને આશરો આપશે તું આને લઈને જા જાતી વાત કરવાનો બહુ ટાઈમ નથી નતર સામે જે ફોજ આવે છે આઈ નાખશે હું તમને વચન આપું છું કે આ વાલભાઈના પંડમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી કુમાર રા નવખણનું ભાર પણ વાગો નહીં થાય સાહેબ જલ્દી જાઓ તારો મારો પગારો થઈ રહ્યા છે હું જાઉં છું સામે આજે ને જરૂર એને આશરો આપશે હવે મારી જીવીની શું કામ છે એની પાછળ હું સતી થાઉં અગ્નિર દેવા જાગો એ ઉઠો ભોગ લેવા સત્યને પ્રકાશ જાગો અગ્નિર દેવા ગઢની બહાર કઈ રીતે નીકળું હે પરમ કૃપાળુ પરમાત્મા ક્યાં જાઉં કોને જઈને કહું આ શું મારા દિલના લૂંટનાર આજે કોણ છે ભૂખ્યા કે જમ્યા એ પ્રશ્ન પૂછનાર પણ કોણ બાળપણે માંથી બંધનમાં લલાટ ફોડી કીધી રાખ હિન્દુ સમાજને પૂછું છું કે કહી દો આમાં કોનો પણ જ્યાં ભાવિ ભૂલાવતું હોય ત્યાં દોષ કોને જઈને દેવો રે મુરલીધર મહારાજ મેં વચન આપ્યું છે પણ ગઢ બાર કઈ રીતે નીકળ્યું ચારે તરફ મુદ્રાજ સોલંકીના ઘોડે સવારો ફેરા થઈ રહ્યા છે કઈ તરફ જાઉં ક્યાં જાઉં દયા કરજે
પડે ઠોકરો પર ઠોકરો, પડે ઠોકરો પર ઠોકરો, પણ સત્ય કોઈ સમજાતું નથી. કોઈ માનવી કોઈ કારણ વિના કોઈની દયા ખાતું નથી. હે કાળિયા ઠાકર, કારણ કે આજ રૂખીનો દીકરો જુનાના દરબાર ગઢની માલિકો આવતા આજ ભડકારા વાગી રહ્યા છે. પાટણ પતિ મૂળરાજ આજે અમારા મહારાજની યુદ્ધની માલિકો મોતને ઘાટ ઉતારે છે. હે દાદા, હે ગરબા ગિરનાર, આજ અમારો ગરીબનો વેલી, અમારો અન્નદાતા આજ અમારા હાથમાંથી વયો ગયો. અમને ક્ષમા કેનારો આ જગતમાં અમને નહીં ચડે, પણ મારી ફરજ છે કાયમી માટે નોકરીની, 4 પોરની નોકરી, 4 પોરની નોકરી કરી મારા ઘરનું ગુજરાન ચલાવું છું. અને હું જાતનો એક કહેવાય રૂખીનો દીકરો, મારું નામ ભીમડો. જુનાગઢની માલિકો જ્યારે એક નજર કરું છું, પાટણ પટ્ટી મોઢરાજના માણસો ખુલ્લી હથિયાર લઈ રખડી રહ્યા છે. શું થશે? હે ગરબા ગિરનાર, આજ અમારા અન્નદાતાનો ખ્યાલ કરજે. કોણ ભાઈ ભીમડા તું? બેન વાલભાઈ. મારા વીરા. હા બેન. માત્ર સમય 3 પ્રાણ તો વીતી ગયા. તું શું કરીશ ભાઈ? અરે વાલભાઈ, કારણ કે હું તો એક નાનું વરણ અને આજ ભીમડો જુનાગઢની બજારો સાફ કરું છું બેન, મારી ફરજ બજાવું. પણ બેન, આ સાળીની હેઠે કઈ ઠેંગરું છે બેન, શું સંતાડીને મારે રાખશે બેન? એ તો ભાઈ નહીં નહીં ભાઈ, આ તો સોમલદેવ પરમારના પિયરમાંથી પોટલું આવ્યું છે, એટલે પિયર પોટલું હું પહોંચાડવા જાઉં છું. મને જવા થવી ને વાલભાઈ, સોમલદેવ પરમારના પિયરમાં આજ ફોટકું દેવાને માટે જાશ બેન. હે મારી બેન વાલભાઈ, નજર તો કર, ત્યારે પર પાટણ પતિ મૂળરાજના માણસો પેરો ભરી રહ્યા છે, અને આ તું છુપાવીને જાય છે તો તારી ઊંડી તપાસ થાય બેન. મને જોવા દે, અને મને જોવા દે તો તારા ભાઈ ભીમડાના તે ભારે આટલા સ્વાગત કીધા ભાઈ. મારા પાલવમાં બીજું કાંઈ છુપાઈ નથી, પરંતુ આ જૂનાગઢનો જળહળતો દીવો, તે જળહળતો રાખવાને માટે મહારાજા કામે બી ગયા, મહારાણી પણ સતી થયા છે, પણ મેં વચન આપ્યું છે એટલે રાજકુમાર નવખણને અમારા પાલનના અરે વાલભાઈ, વિચાર તો કર, 900 પાદના ધણીને તારા પાલવ હેઠે રાખી અને તું આજ જુનાગઢની બજારમાં નહીં નીકળી શકે બેન. કારણ કે પાટણ પતિ મૂળરાજ એના માણસો ચારે ઉપર પેરો કરી રહ્યા છે, અને રાજ યાસના વંશને એવો જાહેર કર્યું છે, નગારે ઘા દીધો છે અને ઢોલો વગડાવીને કેવરાવ્યું છે કે આજ પાટણ પતિ મૂળરાજનો એવો હુકમ છે કે રાજ યાસનો વંશ વેલો હોય ને તો મને જાણ કરો, એના રાય રાય ટુકડા કરો. કેવા જવા કીધું, લાખો મરો, લાખોનો પાલન હર કદાપી બેન ન મરો. ભાઈ વીરા, હા બેન, હું પણ એ જ કહું છું વીરા, કે ચારે તરફ મારો ના પોકારો થઈ રહ્યા છે, ચારે તરફ મૂળરાજ સોલંકીના બાપતા ફરકી રહ્યા છે, વડે સ્વરો પેરા ફરી રહ્યા છે. ભાઈ ગઢ કિલ્લાની બહાર કઈ રીતે નીકળું? મને કોઈ ઉપાય બતાવ ભીમડા. બેન, દુઃખ નો લગાડીશ. એક વાત છે, જો તને ઘરે ઘૂંટડો ઉતરીને તારા ભાઈ માથે ભરો હોય તો વાત કરું બેન.